વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર વિષય સંસ્કૃતની અંદર અસાઇનમેન્ટનું સોલ્યુશન આપણે કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન નંબર 1 છે. એની અંદર છે નીચે આપેલા ગદ્યખંડોનો માતૃભાષામાં અનુવાદ કરવાનો છે. પહેલો જે ગદ્યખંડ છે તમે જોઈ શકો છો, આ રીતે આપણને આપેલું છે. એનું માતૃભાષામાં આપણે આ રીતે અનુવાદ કરીશું. તો અનુવાદમાં આપણે લખીશું, ભાવેશ નમસ્કાર, ચેતના નમસ્કાર, ભાવેશ આવો, બધું કુશળ છે ને? ભાવેશ બધું કુશળ છે. ચેતના બેસો, પાણી લો. ભાવેશ આભાર. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે એનો જવાબ છે આપણે લખવાનો છે. જ્યારે બીજો ફકરો છે એનો આપણે અનુવાદ આ રીતે કરીશું, ભાવેશ ના હવે ભાત આપો. ચેતના લો, દાળ પણ લો. ભાવેશ આભાર. ચેતના બીજું કંઈ જોઈએ છે? એના પછી ત્રીજો ફકરો છે, એમાં જોઈએ આપણે. તો ત્રીજા ફકરામાં આપણને આપેલું છે, એનો અનુવાદ આપણે આ રીતે કરીશું, રસ્તામાં તે કૂતરાને જુએ છે. ઊંટ કૂતરાને કહે છે, હે કૂતરા, તારી પૂંછડી વાંકી છે. કૂતરો શરમ અનુભવે છે. ઊંટ હસે છે અને આગળ ચાલે છે. એના પછી ફકરો નંબર 4 છે, એનો આપણે અનુવાદ આ રીતે કરીશું, ઊંટ બોલે છે, આરોગ્ય સારું છે પરંતુ બીજું કંઈ સારું નથી. પોપટની ચાંચ વાંકી છે. કૂતરાનું પૂંછડું વાંકું છે. બગલાની ડોક વાંકી છે. ફકરો 5 છે, એનો અનુવાદ આપણે આ રીતે કરીશું, આ વિમાન છે. વિમાન આકાશ માર્ગે ચાલે છે. વિમાન યાત્રા રોમાંચિક હોય છે. વિમાનથી દૂરના સ્થળની યાત્રા ઝડપથી પૂરી થાય છે. પછી પ્રશ્ન 1b છે, એમાં નીચે આપેલા વાક્યને સુંદર અક્ષરે લખો. તો વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે સુંદર અક્ષરે તમે જોઈ શકો છો, આ રીતે શાંતિથી અને સરળ અક્ષરે શાંતિથી લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો તમે શાંતિથી સારા અક્ષરે આ રીતે લખી શકો છો. એના પછી પ્રશ્ન 2a છે, એમાં છે નીચે આપેલા શ્લોકોનો ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે. તો એ જોઈએ આપણે. એમાં છે અનુવાદ આપણે આ રીતે કરીશું. પહેલા શ્લોકનું, મહાકાળી માતા પૂર્વ દિશામાં રક્ષા કરે છે. કૃષ્ણ પશ્ચિમ દિશામાં નિવાસ કરે છે. અંબા માતા ઉત્તર દિશામાં રક્ષા કરે છે અને દક્ષિણમાં કુંતેશ્વરનું ધામ છે. બીજું છે શ્લોક, એનું ગુજરાતીમાં આપણે અનુવાદ આ રીતે કરીશું, નર્મદા માતા પવિત્ર જળવાળી છે. અહીં વિશાળ સૂર્યપુત્ર તાપી નદી વહે છે. સાબરમતીનો મોટો ઇતિહાસ છે. ગુજરાત પ્રદેશનો મોટો પ્રભાવ છે. એના પછી ત્રીજું છે શ્લોક, એનો ગુજરાતીમાં અનુવાદ આપણે આ રીતે કરીશું, તે સ્ત્રી નર અને નારીથી જન્મેલી છે, છતાં શરીર વગરની છે. મુખ વિનાની તે અવાજ કરે છે અને જન્મતા વેદ જ નાશ પામે છે. શ્લોક નંબર 4 છે, એમાં આપણે લખીશું, તે કાળા મુખવાળી છે પણ બિલાડી નથી, અને 2 જીભવાળી છે પણ સાપણ નથી. તે 5 પતિઓવાળી છે પણ દ્રૌપદી નથી. જે જાણે છે તે પંડિત છે. એના પછી 5મો શ્લોક છે, એમાં આપણે લખીશું, વૃક્ષના આગળના ભાગે રહે છે પણ પક્ષીરાજ ગરુડ નથી. 3 આંખોવાળો છે પણ ભગવાન શંકર નથી. વલ્કધારી છે પણ સિદ્ધ પુરુષ યોગી નથી. પાણીને ધારણ કરે છે પણ ગળો કે વાદળ નથી. એના પછી 6 નંબરનો શ્લોક છે, એમાં આપણે આ રીતે લખીશું, કસ્તુરી શામાંથી મળે છે? હરણમાંથી. હાથીઓના ટોળાને કોણ હણે છે? સિંહ. કાયર માણસ યુદ્ધમાં શું કરે છે? ભાગી જાય છે. એના પછી આગળનો શ્લોક છે, એમાં આપણે લખીશું, દાંત વગરનો હોવા છતાં પથ્થરોને ખાનાર છે. નિર્જીવ હોવા છતાં બહુ બોલનાર છે. ગુણરૂપી દોરીથી બંધાયેલો છે અને પારકા પગે ચાલે છે. એના પછી પ્રશ્ન નંબર 2b છે, એમાં છે નીચે આપેલા શ્લોકો પૂર્ણ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, એ શ્લોકો છે તમે એ જોઈ શકો છો, આપણે પૂર્ણ કરેલા છે. પૃથ્વ્યા ત્રીની રત્રાની જલમ મન સુપાશિતમ મૂઢેહે પાષાણખંડેશુ રત્ન સંજ્ઞા વિદ્યતે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા શ્લોક છે આપણે પૂર્ણ કરેલા છે. તમે એનું વાંચન કરી શકો છો. તમારે લખાણ કરવું હોય તો લખી પણ શકો છો. હું ધીરે ધીરે સ્ક્રોલ કરતો જાઉં છું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આ 6 શ્લોક છે એ તમે અહીંયા જોઈ શકો છો. જ્યારે આગળ હવે જોઈએ તો અહીંયા આપણને પ્રશ્ન 2ક આપેલું છે. એમાં જોઈએ તો નીચે આપેલા ધાતુને ક્રિયાપદમાં ફેરવવાનું છે. તેમાં પહેલું છે ખાદ્ય, તો ખાદ્યંતી. પત તો પતંતી. પટ તો પટંતી. દૃશ્ય તો પશ્યંતી. પછી પા તો પીબંતી. લીખ તો લિખંતી. ક્રીડ તો ક્રીડંતી. પછી છે ગચ્છ, તો એમાં આવશે ગચ્છંતી.
અને ધાવ તો એમાં આવશે ધાવંતી અને વદ તેમાં આવશે વદંતી આવશે. તો વિદ્યાર્થી મિત્રો આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી